નમસ્કાર મિત્રો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્સપ્રેસિંગ ટાઈમ શીખ્યા। આજે આપણે સોલ્વિંગ પર્પઝ એટલે કે હેતુદર્શક વાક્ય શીખવાના છીએ। તો હેતુદર્શક વાક્ય કોને કહે? તો કે વાક્યમાં કોઈ હેતુ કે ઈરાદો દર્શાવવામાં આવ્યો હોય એમને હેતુસૂચક વાક્ય કહેવામાં આવે છે। એમાં આપણે સંયોજક ભણવાના છે so that અથવા in order that, બંનેનો અર્થ થાય કે જેથી। તો આ આપણી વાક્ય રચના છે। એમાં સબ્જેક્ટ, પછી વર્બ, ઓબ્જેક્ટ, પછી so that અથવા in order that, પછી સબ્જેક્ટ, મોડેલ ઓબ્જેક્ટરીમાં અહીંયા વર્તમાન હોય તો અહીંયા can આવશે, ત્યાં ભૂતકાળ હોય તો could આવે, વર્બ, ઓબ્જેક્ટ અને અધર। તો મિત્રો વાક્ય લઉં છું, એને આપણે કમ્પ્લીટ કરીએ। તો વાક્ય છે My uncle went to abroad. My uncle went to abroad. ખાલી જગ્યા અને કૌંસમાં આપ્યું છે so that earn more money। હવે આ શબ્દો આપણે ત્યાં જોડવાના છે। તો ઉપરની રચના પ્રમાણે જોઈએ તો my uncle went to abroad, આ બેમાંથી આપણે લીધું so that, પછી સબ્જેક્ટ તરીકે my uncle છે એટલે he, પછી મારા અંકલ પરદેશ ગયા કે જેથી તે વધુ રૂપિયા કમાઈ શકે માટે આપણે અહીં can લેશું। He can earn more money। ત્યારબાદ નેક્સ્ટ વાક્ય લઉં છું They played well, ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે in order that, win અને match। તો આગળના વાક્યનું ગુજરાતી થશે તેઓ સારું રમ્યા। આ શબ્દો ત્યાં જોડીએ તો ગુજરાતી થાય કે જેથી તેઓ મેચ જીતી શક્યા। તો અહીંથી આપણે આગળ વધીએ so that અને in order that માંથી so that they could, can નો ભૂતકાળ could, they could win the match। ત્યારબાદ મિત્રો આગળ ત્રીજું વાક્ય લઉં છું મીરા works hard in 12th, ખાલી જગ્યા કૌંસમાં છે so that get good marks। તો આ શબ્દોને ત્યાં મૂકીએ તો વાક્ય બનશે મીરા વર્ક્સ હાર્ડ ઇન 12 so that, કમ્પ્લીટ કરીએ છીએ so that, પછી સબ્જેક્ટ તરીકે આગળ મીરા છે એટલે એનું સર્વનામ લેશું she, so that she, મોડેલ ઓબ્જેક્ટ તરીકે can, she can, વર્બ તરીકે આપ્યું છે get good marks। આગળ વધીએ, નેક્સ્ટ લઉં છું we reached the station in time। અમે સમયસર સ્ટેશને પહોંચ્યા। ખાલી જગ્યા કાઉન્સમાં છે
કેચ અને ટ્રેન. ત્યારબાદ ઇન ઓર્ડર ધેટ આરે લઈ લઈશ અહીંયા, ઇન ઓર્ડર ધેટ. તો ઉપરની રચના પ્રમાણે જોઈએ તો we reached the station in time, so that in order that માં આપણે લઈએ in order that, in order that આગળ સબ્જેક્ટ તરીકે we છે એટલે અહીંયા with લેશું. we can નું ભૂતકાળ could, we could વર્બ તરીકે catch, we could catch the train. આગળ વધીએ, પાંચમું વાક્ય લઉં છું. Maya performed well on the stage. Maya performed well on the stage. ખાલી જગ્યા કૌંસમાં છે so that win first prize. તો ઉપરની રચના પ્રમાણે જોઈએ તો માયા performed well on the stage, અહીંથી આગળ વધીએ તો so that સબ્જેક્ટ તરીકે આગળ માયા છે એટલે સી. અહીંયા કેને લઈ શકીએ અને કુડે લઈ શકીએ તો સી કેન win the first prize. તો મિત્રો આજે આપણે ભણ્યા સોલ્વિંગ પર્પઝ એટલે કે હેતુ સૂચક વાક્ય. આગળ નવા વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.